આજે તો દૂધનું સસ્પેન્ડ થયું ઊંધે માથે. બપોરના 2 વાગે જર્સી પહેરીને હું પૂગી ગયો ગણેશ પાન સેન્ટરે. તા તો અહીંયા હવાનું કોમ્પિટિશન હાલતું હતું. પછી ફેશન ઝોનમાં નવો સ્ટોક આવી ગયો તો 2 રીલ શૂટ કરીને હું નીકળી ગયો હોટલ. ગાડી વાલા આયા ઘર સે કચરા નિકાલ. गाड़ी वाला आया घर से कचरा निकाल. એ માં બાયલો. औरत बनने का शौक है, औरत बनने का शौक है. કોઈ છોકરીએ આપણે આજ દી લગી થેન્ક યુ કીધું નથી, પણ આ રોજ કે આને 20 રૂપિયા રિશ્વત આપીને પંખો સાફ કરાવી લીધો. ये भगवान क्या जुल्म है. 4-5 ઓર્ડર આવી ગયા હતા, આપણે લગાડીને આપી દીધા. હવે આ ત્રણે એવા છે ને કે સાંજે 7 વાગે એટલે મફતની ચા પીવા પૂગી જાય. આજે પાર્કિંગમાં ગાડીઓ પડ્યું એટલે રૂમ લાગ્યા લાગે. હવે વાગી ગયા રાતના 11 ને ઘેર જવાનો સમય થયો ને જવા ટાઈમે કોફીનો ઓર્ડર આવ્યો. બહુ ખીસ ચડી. હું હજી વિચારતો હતો કે રાતે 11 વાગે કોણ કોફી પી યાર. તા તો કોફીનું સાસ્પેન જ ઊંધે માથે થઈ ગયું. પછી એમ થયું કે લાવ થોડીક હું પણ પી લઉં. કોફી પીને ખસકાવી સીધી ઘર બાજુ. અર આ બીજ ગેમ વાળા રાતના હુતા ને લે જાન માંડવેથી પાછી વઈ ગઈ. આવી ગયો ઋતિકભાઈ ની દુકાને, કેમ કે અહીંથી કુલદીપ ને લઈ જવાનો હતો. પછી આવી ગયા ગામમાં ને રોજની જેમ તાપણીમાં ઠાઠું એકીને હુઈ ગયો. 2 વાગે ઘરે આવ્યો. 2 વાગે ઘરે આવીને 2 વાગે ઊંઘી ગયો. 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 2